સચિન જીઆઈડીસી નાકા પાસે ગટરના ઢાંકણ સાથે પૂરપાટ ઝડપે આવતી BMW મોટરકાર ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગટરના ઢાંકણ સાથે ફૂલ સ્પીડમાં કાર ભટકાતા કારનો કચરઘાણ નીકળી ગયો હતો, જેને કારણે એરબેગ ખુલવા છતાં પણ કારમાં સવાર વેપારી અને તેમના પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં વેપારીની પત્નીનું કરુણ મોત નિપજવા પામ્યું હતું, જ્યારે વેપારીની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઊંડ રાહત સોસાયટી ખાતે રહેતા 65 વર્ષીય મસુદ્દીન શેખ બિલ્ડિંગ મટીરિયલ્સનો વેપાર કરતા હતા. શનિવારે તેઓ તેમના 63 વર્ષીય પત્ની સાયરાબાનુના નવસારી ખાતે રહેતા બીમાર બહેનને જોવા માટે ગયા હતા. ત્યાંથી મસુદ્દીન શેખ અને તેમની પત્ની સાયરાબાનુ તેમની BMW મોટરકારમાં ઘરે પરત જતા હતા. પૂરપાટ કાર હંકારી રહેલા મસુદ્દીન શેખે સચિન જીઆઈડીસી નાકા નજીક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને કાર ગટરના ઢાંકણા સાથે ફૂલ સ્પીડે ભટકાતા કારના પૂરચા ઉડી જવા પામ્યા હતા. ગટરના ઢાંકણા સાથે કાર અથડાવાની આ દુર્ઘટનામાં વૃદ્ધ વેપારીની BMW કારની એરબેગ ખુલી જવા છતાં પણ વેપારી અને તેમના પત્ની ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધ દંપતીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં વેપારીની પત્ની સાયરા બાનુનું કરુણ મોત નિપજવા પામ્યું હતું, જ્યારે વેપારી મસુદ્દીનભાઈની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે સચિન જીઆઈડીસી પોલીસે મસુદ્દીનભાઈના પુત્રની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મસુદ્દીનભાઈને પરિવારમાં 2 પુત્ર અને 2 પુત્રીઓ છે. હાલ તો મિલનસાર વેપારીને નડેલા અકસ્માતે લઈને આખા વિસ્તારમાં ગમગીની છવાઈ જવા પામી છે.